શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ। મિત્રો, તમે બધા જાણો છો કે 1 જાન્યુઆરી 2025 બુધવારે આવી રહ્યો છે પોષ મહિનાની દ્વિતીય તિથિ, જે ખૂબ જ ખાસ છે। મિત્રો, આ એ દ્વિતીય તિથિ છે જે પોષ મહિનામાં બુધવારે આવી રહે છે, તેથી આ દિવસનું મહત્ત્વ વધી જાય છે। મિત્રો, આ જ દિવસે પંડિતજી દ્વારા બતાવવામાં આવેલા 3 સમીના પાંદડાવાળો ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ, કારણ કે મિત્રો આ એક એવો ઉપાય છે તે દરરોજ નથી કરવામાં આવતો। પોષ મહિનામાં જે દ્વિતીય તિથિ આવે છે તે જ દિવસે કરવામાં આવે છે, કારણ કે પોષ મહિનામાં સમીના છોડનું ખૂબ જ મોટું મહત્ત્વ હોય છે। અને જો તમે લોકોએ આ ઉપાય નથી કર્યો અથવા કોઈ કારણવશ નથી કરી શક્યા તો બુધવારના દિવસે આ ઉપાય ચૂકશો નહીં। મિત્રો જુઓ, આ દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે। જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી મોટી પૂજા પાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે પોષ મહિનાના બુધવારના દિવસે એક નાના ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ જરૂરથી મળ્યું છે। જો તમે પણ આ ઉપાય બુધવારના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો, ત્યારબાદ કરો। તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે। જોજો, તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે। મિત્રો, અમે તમને અહીં જણાવી દઈએ કે આજે જે 3 સમી પત્રવાળો ઉપાય છે, આ ઉપાય પંડિતજીએ તેમની હાલની શિવ મહાપુરાણની કથામાં બતાવ્યો છે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે। તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે, કાળ સર્પ દોષ પણ હોઈ શકે છે, અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે, અને ઘણા પ્રકારના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે। પરંતુ તમારે આ ઉપાય કરવા માટે તમારે દોષને જાણવાની પણ જરૂર નથી। તમારા ઘરમાં કયા કારણથી આટલું દુઃખ અને પરેશાની આવી રહી છે તે પણ તમારે જાણવાની જરૂર નથી। બસ બુધવારના દિવસે આ ઉપાય કરી લેવો, કારણ કે આ એકમાત્ર ઉપાય કરવાથી તમારા આખા ઘર પરિવારમાં સુખ શાંતિ થઈ જશે। તમારા ઘરમાં સારા કામ થવા લાગશે। તમારી જે પણ મનોકામના હશે તે પણ ધીરે ધીરે પૂર્ણ થવાનું શરૂ થઈ જશે। હવે આપણે સમજી લઈએ કે આ 3 સમી પત્રવાળો ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, ક્યારે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। તો જુઓ, આ ઉપાય બિલકુલ સરળ છે, બસ સમજવાની વાત છે। ધ્યાનથી સમજો, ત્યારબાદ જ તમે લોકો આ ઉપાય જરૂરથી કરજો। પરંતુ તે પહેલાં જે પણ મારા ભાઈ અને મારી પહેરી બહેનો આજે ચેનલ પર પહેલી વખત આવ્યા છે અથવા મારો અવાજ આજે પહેલી વખત સાંભળી રહ્યા છો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત છો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અને જય માતા લક્ષ્મી પણ લખી દેજો। હવે સૌથી પહેલી વાત આપણે એ સમજીએ કે આ 3 સમી પત્રવાળો ઉપાય આપણને બુધવારના દિવસે કોને કરવાનો છે। તો જુઓ, આ ઉપાય ઘરના બધા સભ્યોએ કરવાની બિલકુલ જરૂર નથી। ઘરમાંથી કોઈ એક મુખ્ય મોટું સભ્ય આ ઉપાય કરશે તો પણ તે ઘર પરિવારના બધા સભ્યોને આ ઉપાય કરવાનું ફળ મળી જશે। પણ તે મોટું સભ્ય કોણ હશે, કયો વ્યક્તિ આ ઉપાય કરશે? તો અહીં જુઓ, અમે તમને જણાવી દઈએ કે ઘરની જે મોટી માતાઓ અને બહેનો હશે, ઘરની મોટી માતાઓ અને બહેનોમાંથી કોઈ પણ એક માતા અને બહેન આ ઉપાયને કરી શકે છે। તમારા આખા ઘર પરિવાર માટે ઘરના બધા સભ્યોએ આ ઉપાય કરવાની જરૂર નથી। માત્ર ઘરની જે મોટી માતાઓ અને બહેનો, તેમાંથી કોઈ પણ એક માતા અને બહેન આ ઉપાય કરશે તો તેના ઘર પરિવારના બધા સભ્યોને આ ઉપાયનું ફળ મળશે। જો કોઈ કારણવશ માતાઓ અને બહેનો ઘરમાં હાજર ન હોય અથવા તો તેઓ આ ઉપાય ન કરી શકતી હોય, કોઈ મુશ્કેલી હોય, તો ભાઈ તે જગ્યા પછી ઘરનો કોઈ મોટો વ્યક્તિ પણ આ ઉપાયને કરી શકે છે। માતાઓ અને બહેનો કહેવાનો અર્થ એ હતો કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે।
જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ઉપાય કરે છે ત્યારે નિશ્ચિત ભગવાન શિવજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી અને ખૂબ મોટું કરીને પણ આપે છે. તો તમે લોકો આ વાત સમજી ગયા હશો. હવે આપણે એ વાત સમજીએ કે આ ઉપાય આપણને કયા સમયે કરવાનો છે. તો 3 સમી પત્તાવાળો ઉપાય આપણને આ બુધવારના દિવસે કયા સમયે કરવાનો છે. તો જુઓ, આ ઉપાય કરવાનો જે સમય છે તે સમય સવારનો સમય છે. હવે જુઓ, અહીં આપણે મુખ્ય રૂપે સાંજનો સમય નહીં કહી શકીશું, કારણ કે જુઓ, આજે બુધવારની તિથિ છે અને તમે બધા લોકો જાણો છો કે તેનો સવારનો જે સમય હોય છે ને, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીજી માં લક્ષ્મીનો સૌથી પ્રિય દિવસ હોય છે. તો તમે લોકો આ 3 સમીના પત્તાવાળો ઉપાય સવારના સમયે કરી શકો છો અને સાંજના સમયે પણ કરી શકો છો. જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. જુઓ, સૌથી પહેલાં તો તમે જે એક જળનું પાત્ર લઈ ગયા છો તેનાથી તમારે ધીરે ધીરે શિવલિંગ પર સમર્પિત કરી દેવાનું છે અને સતત તમારે શિવ મહાપુરાણનો મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. હવે મિત્રો, તમારી પાસે જે સમીપત્ર છે, 3 સમીપત્ર છે, ત્રણેયને તમારે તે મધની અંદર સારી રીતે ડૂબાડી દેવાના છે. એટલે કે 3 સમીપત્ર પર તમે 4 બાજુ સારી રીતે મધનું લેપન કરી દેવાનું છે. હવે મિત્રો, આ સમીપત્રોથી તમારે ભગવાન શિવના શિવલિંગનો શૃંગાર કરવાનો છે. એટલે કે તમારે એક સમીપત્ર શિવલિંગ ઉપર રાખી દેવાનું છે. આ બીજું સમીપત્ર તમારે શિવલિંગની જમણી બાજુએ રાખી દેવાનું છે અને ત્રીજું સમીપત્ર તમારે શિવલિંગની ડાબી બાજુએ ચોંટાડી દેવાનું છે. આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે દાંડીનો જે ભાગ હશે તે જલધારીની તરફ રહેશે. આ રીતે તમારે આ 3 સમીપત્રોથી ભગવાન શિવજીનો શૃંગાર કરવાનો છે અને સતત તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવાનું છે. ત્યાર પછી તમે જે પણ મનોકામના માટે ઉપાય કરી રહ્યા છો, ચાહે તમે ધનની પ્રાપ્તિ માટે આ ઉપાય કરી રહ્યા છો તો તેને તમને મહાદેવ પાસે પરિપૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી લેવાની છે. અથવા જો તમે વ્યાપાર માટે કરી રહ્યા છો તો તમારી નોકરી માટે આ ઉપાય કરી રહ્યા છો, અથવા તો તમારા સંકટોને દૂર કરવા માટે ઉપાય કરી રહ્યા છો, તો જે પણ તમારી મનોકામના છે તેને મહાદેવ પાસે પરિપૂર્ણ કરવા માટે તમારે કહી દેવાનું છે અને પછી તમારે પાછા તમારા ઘરે આવી જવાનું છે. પૂજ્ય ગુરુજી કહે છે, જો તમે આ સમીપત્રથી અને તે પણ બુધવારના દિવસે શિવલિંગનો શૃંગાર કરો છો તો મહાદેવ તમારી જે પ્રાર્થના છે તેને ખૂબ જ જલ્દીથી સ્વીકાર કરે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા લાગે છે અને મહાદેવ તમારી જિંદગીને પણ શૃંગાર આપે છે. ચાલો હવે વાત કરીએ આપણા બીજા ઉપાય તરફ. જુઓ, આ ઉપાય માટે તમારે લેવાનું છે એક ગોળ વાટનો દીવો. તમે ઈચ્છો તો માટીનો પણ લઈ શકો છો અથવા ઘરથી શુદ્ધ લોટ મસળીને તેનો દીવો તમે તૈયાર પણ કરી શકો છો. ત્યારબાદ તમારે લેવાનું છે શુદ્ધ ગાયનું ઘી. જો તે ન હોય તો કોઈ પણ દેશી ઘી વાપરી શકો છો, જેનાથી તમારે દીવો પ્રજ્વલિત કરવાનો છે. જુઓ, હવે આ બધી સામગ્રીઓને લઈને તમારે જવાનું છે પ્રદોષ કાળમાં તમારા ઘર પર તુલસીજીના ઘેરાની પાસે. જુઓ, આ ઉપાય તો તમારે અવશ્ય કરવાનો છે. જુઓ, ત્યાં પહોંચીને સૌથી પહેલાં તે દીવો તમારે પ્રજ્વલિત કરી દેવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 11 વખત જાપ કરવાનો છે. ત્યારબાદ તમારે તમારા જમણા હાથમાં થોડી હળદર લઈને તેને દીવામાં તમારું નામ અને ગોત્ર બોલતા હવે નાખી દેવાનું છે. ત્યારબાદ માતા લક્ષ્મીને તમારે પ્રાર્થના કરવાનું છે, હે મહાલક્ષ્મી, અમારા બધા દુઃખ અને તકલીફોને દૂર કરો. હે મહાદેવ, અમારા બધા કષ્ટ અને દુઃખને ખતમ કરો. આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે. ચાલો હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો જુઓ, આ ઉપાય માટે તમારે માત્ર 5 લીલા મગના દાણા લેવાના છે. લીલા મગના દાણા તમારે આખા લેવાના છે, તૂટેલા ન હોવા જોઈએ, આ વાતનું ધ્યાન રાખો. અને આની સાથે તમારે એક તાંબાના પાત્રની અંદર
તમારા ઘરથી શુદ્ધ જળ લઈને લેવાનું છે. હવે મિત્રો, આ બધી સામગ્રીને લઈને તમારે સીધા પહોંચી જવાનું છે ભગવાન શિવના મંદિરમાં. જુઓ, આ ઉપાય પણ તમે સવારે પણ કરી શકો છો, સાંજના સમયે પણ કરી શકો છો. જુઓ, ભગવાન શિવના મંદિરમાં પહોંચ્યા પછી તમારી પાસે જે પણ 5 લીલા મગ છે તેમાંથી પહેલો જે લીલો મગ છે તેને તમારે શિવલિંગની સામે જે નંદી મહારાજ હોય છે અને તેમનો જે પગ ઊંચો હોય છે ત્યાં તમારે પહેલો લીલો મગ સમર્પિત કરી દેવાનો છે અને તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી લેવાનો છે. પછી તમારે બીજો લીલો મગ લેવાનો છે અને શિવલિંગ પર જે શ્રી ગણેશજી વાળું સ્થાન હોય છે ત્યાં તમારે આ બીજો લીલો મગ સમર્પિત કરી દેવાનો છે. એટલે કે શિવલિંગની જમણી તરફ તમારે આ બીજો લીલો મગ સમર્પિત કરવાનો છે અને પછી તમારે ઓમ નમઃ શિવાય અથવા તો શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો જાપ કરી લેવાનો છે. ત્રીજો લીલો મગનો દાણો તમારે ભગવાન શિવની સૌથી પ્રિય પુત્રી માતા અશોક સુંદરીના સ્થાને સમર્પિત કરવાનો રહેશે. શિવલિંગની જે જલધારી હોય છે જ્યાંથી જળ વહીને આવે છે તે જલધારીની વચ્ચે જે ક્યાંક ઊંચી રેખા હોય છે તે સાપના આકારના રૂપમાં ત્યાં જ તમારે ત્રીજો લીલો મગ સમર્પિત કરવાનો છે અને પછી તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવાનો છે. હવે મિત્રો, ચોથો જે લીલો મગ છે તેને તમારે ભગવાન કાર્તિકેયજીનું જે સ્થાન હોય છે શિવલિંગ પર ત્યાં આ ચોથો લીલો મગનો દાણો સમર્પિત કરી દેવાનો છે અને તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવાનો છે. હવે મિત્રો, તમારી પાસે જે 5મો અને છેલ્લો લીલો મગ બચ્યો છે તેને તમારે જળના પાત્રમાં નાખી દેવાનું છે અને આ લીલા મગ સાથેના જળથી તમારે ભગવાન શિવના શિવલિંગનો અભિષેક કરવાનો છે. જળ તમારે બિલકુલ ધીમે ધીમે સમર્પિત કરતા જવાનું છે અને સતત તમારે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. અને પછી તમારે શિવલિંગની સામે બેસીને, જો તમે તમારા બાળકો માટે આ ઉપાય કરી રહ્યા છો, જો તમે તમારા બાળકોની બુદ્ધિ, જ્ઞાન અને વિવેક માટે ઉપાય કરી રહ્યા છો તો તેના માટે તમારે પ્રાર્થના કરી લેવાની છે. અથવા વ્યાપારમાં વૃદ્ધિ કરવા માટે આ ઉપાય કરી રહ્યા છો તો તેની કામના કરતાં તમારે પ્રાર્થના કરી લેવાની છે. અથવા તમારી નોકરી માટે કરી રહ્યા છો અથવા તમારા ઇન્ટરવ્યૂ માટે પછી કે ધનની પ્રાપ્તિ માટે કરી રહ્યા છો, જે પણ કામના માટે તમે ઉપાય કરી રહ્યા છો તેને પરિપૂર્ણ કરવા માટે તમારે મહાદેવને પ્રાર્થના કરી લેવાની છે અને પછી તમારે પાછા તમારા ઘરે આવી જવાનું છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો યકીન માનો તમારા જીવનના જે બધા સંકટ, કષ્ટ અને બાધાઓ તે બધી સમાપ્ત થઈ જશે. હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ તો જુઓ, આ ઉપાય માટે તમારે 2 દીવા લેવાના રહેશે. બંને દીવા તમે માટીના પણ લઈ શકો છો અને બંને દીવા તમે શુદ્ધ લોટના પણ તૈયાર કરી શકો છો. લોટના દીવા સૌથી વિશેષ માનવામાં આવ્યા છે. હવે મિત્રો, બંને દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાનો રહેશે અને એક દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો રહેશે અને એક દીવામાં તમારે લાંબી વાટનો ઉપયોગ કરવાનો રહેશે. લાંબી વાટવાળા દીવામાં તમે મોળી એટલે કે કલાવા અને જે દોરો આવે છે તેને વાટનો ઉપયોગ પણ તમે લાંબી વાટના દીવામાં પણ કરી શકો છો. જો 2 દીવાવાળો આ ચમત્કારિક ઉપાય માત્ર રાત્રે જ કરવામાં આવે છે, એટલે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજાવવાનો છે. આની સાથે જ તમારે 11 કાળા તલના દાણા લેવાના છે અને સાથે માત્ર 1 ચપટી હળદર પણ લેવાની છે. હવે મિત્રો, આ બધી સામગ્રી લઈને તમારે રાત્રિના સમયે પહોંચી જવાનું છે તમારા ઘરમાં ક્યાં પણ તુલસીનો છોડ, તુલસી માતાનું નિવાસ સ્થાન હોય ત્યાં. જુઓ મિત્રો, સૌથી પહેલાં તો તમારી પાસે જે 1 ગોળ વાટનો દીવો છે તેને તમારે તુલસીજીના સ્થાને પ્રગટાવવાનો છે. દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો 11 વખત જાપ કરી લેવાનો છે. હવે જુઓ મિત્રો, તમે જે પણ 11 કાળા તલના દાણા લઈને આવ્યા છો તેને તમારા જમણા હાથમાં રાખવાના છે અને જે પણ તમે ગોળ વાટવાળો દીવો પ્રગટાવ્યો છે
માતા તુલસીના સ્થાને તેની ઉપરથી તમારે 11 કાળા તલને ઘડિયાળની દિશામાં ફેરવવાના છે. તમારે તમારું નામ અને તમારું ગોત્ર બોલી દેવાનું છે અને પછી તમારે આ કાળા તલને તે સળગતા દીવામાં નાખી દેવાના છે. જુઓ, આ કાળા તલ ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉત્પન્ન થાય છે અને જ્યારે પણ આપણે આ દીવો બુધવારની રાત્રે પ્રગટાવીએ છીએ તો તેનાથી આપણને આપણા દેવામાં રાહત મળે છે. આપણા જીવનમાં ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો ખુલે છે. આપણું જે કંઈ પણ કાર્ય અટકેલું હોય છે તે પણ પૂર્ણ થાય છે. જુઓ, આ ગોળ વાટવાળો જે દીવો છે, વિશેષ કરીને આપણે માતા તુલસીના સ્થાને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના નિમિત્તે પ્રગટાવી રહ્યા છીએ. આ રીતે તમારે આ દીવો પ્રગટાવી દેવાનો છે. હવે જે પણ તમારી પાસે લાંબી વાટનો દીવો છે અને 1 ચપટી હળદર છે તો તે લઈને તમારે તમારા ઘરના મંદિરમાં પહોંચવાનું છે અને તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીજીની જે પણ પ્રતિમા કે મૂર્તિ છે તેમની સામે તમારે સૌથી પહેલાં તો તમારે આ લાંબી વાટનો દીવો મૂકવાનો છે. પછી તમારે દીવો પ્રગટાવી દેવાનો છે. દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. હવે મિત્રો, તમારી પાસે જે 1 ચપટી હળદર છે તેને તમારા જમણા હાથમાં રાખવાની છે અને આ 1 ચપટી હળદરને તમારે તે દીવાની ઉપરથી 11 વખત ઘડિયાળની દિશામાં ફેરવવાનું છે. ત્યારે તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને આ 1 ચપટી હળદરને તમારે તે દીવામાં નાખી દેવાનું છે. જુઓ, 1 ચપટી હળદરવાળો જે દીવો હોય છે તે તમારા જીવનમાંથી દુર્ભાગ્યને દૂર કરે છે. માતા લક્ષ્મીથી તમને કૃપા અપાવશે. ધન પ્રાપ્તિમાં તમારા જીવનમાં નવા નવા માર્ગો પણ બનાવશે. ગુરુજી દ્વારા બતાવેલા આ બધા સિદ્ધ ઉપાયો છે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને ગુરુજી દ્વારા બતાવેલા 3 થી 4 ખૂબ જ ચમત્કારિક ઉપાય બતાવ્યા છે જે તમને કરવાના છે. ઉપાયને કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ ન કરશો. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.